હેલો એવરીવન, હું છું પરીક્ષિત ગેડિયા અને મારી યુટ્યુબ ચેનલ સ્માર્ટ સ્ટડીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં આઈટીઆઈ એડમિશન માટે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું। સૌપ્રથમ તમારા કોમ્પ્યુટર અથવા ફોનમાં વેબ બ્રાઉઝર ઓપન કરી ગૂગલમાં આઈટીઆઈ એડમિશન લખીને સર્ચ કરો। હવે આ લિંક ઉપર ક્લિક કરો। નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આ લિંક આપેલ છે। વેબસાઇટનું હોમપેજ તમે જોઈ શકો છો। હવે અહીં ક્લિક કરો। ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ કરીએ તે પહેલાં દરેક વાલી તથા વિદ્યાર્થીએ આ માહિતી ખાસ વાંચી લેવી। એડમિશનને લગતી તમામ પીડીએફ ફાઇલ મારી ટેલિગ્રામ ચેનલ પરથી તમે ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો। ટેલિગ્રામ ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે। ઓનલાઈન રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું તે હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈએ। સૌપ્રથમ એપ્લાય ફોર ન્યૂ રજિસ્ટ્રેશન પર ક્લિક કરો। આ પ્રમાણે રજિસ્ટ્રેશન ફોર્મ ખુલશે। તમારે વ્યક્તિગત વિગત તેમજ શૈક્ષણિક વિગત ભરવાની રહેશે। ત્યારબાદ બાંહેધરી આપીને સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે। સ્ટાર કરેલ વિગત ફરજિયાત ભરવાની રહેશે। તેના સિવાયની વિગતો જો લાગુ પડતી હોય તો જ દાખલ કરવાની રહેશે। સર્વ શિક્ષા અભિયાન અંતર્ગતનો 18 ડિજિટનો આઈડી દાખલ કરો। આ નંબર તમને તમારી એલસીમાંથી મળી જશે। ત્યારબાદ ગેટ ડિટેલ્સ પર ક્લિક કરો। જો તમારી માહિતી ના આવે તો મેન્યુઅલી તમારી માહિતી દાખલ કરવાની થશે। સૌપ્રથમ વાત કરીએ વ્યક્તિગત વિગતની તો તમારા એલસીમાં જોઈને વિગત ભરવાની રહેશે। તમારું નામ લખો, તમારા પિતાનું નામ લખો, તમારી અટક લખો, તમારા આધાર કાર્ડ મુજબ તમારું પૂરું નામ લખો, તમારી માતાનું નામ લખો, જાતિ લિંગ સિલેક્ટ કરો, માતૃભાષા સિલેક્ટ કરો। હવે તમારા આધાર કાર્ડમાં જોઈને વિગત ભરવાની રહેશે। રહેણાંક વિસ્તાર સિલેક્ટ કરો, ઘર નંબર સોસાયટી લખો, લેન્ડમાર્ક લખો, તમારા ઘર નજીક કોઈ મંદિર તળાવ કે પ્રખ્યાત સ્થળ હોય તો તે, શહેરનું નામ લખો, જિલ્લો સિલેક્ટ કરો, તાલુકો સિલેક્ટ કરો, પિનકોડ લખો, મોબાઈલ નંબર દાખલ કરો। આ મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે, તેથી એડમિશનની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી આ નંબર ચાલુ રહે તેની ખાસ કાળજી લેવી। ફરી પાછો મોબાઈલ નંબર દાખલ કરો। ફોન નંબર એસટીડી કોડ સાથે દાખલ કરો, જો હોય તો દાખલ કરો, ફરજિયાત નથી। તમારું ઈમેલ એડ્રેસ દાખલ કરો। ફરી પાછું ઈમેલ એડ્રેસ દાખલ કરો। તમારી જન્મ તારીખ દાખલ કરો। તમારી પાસે ફોટો આઈડી કાર્ડ હોય તો તેની વિગત દાખલ કરો। અહીં ફોટો આઈડી કાર્ડ સિલેક્ટ કરો। અહીં તે ફોટો આઈડી કાર્ડ પર લખેલ કાર્ડ નંબર દાખલ કરો। તમારો ધર્મ સિલેક્ટ કરો। તમે જે કેટેગરીમાં આવતા હોય તે કેટેગરી પસંદ કરો। જો દિવ્યાંગ હોય તો ફિઝિકલી હેન્ડીકેપ, પિતા આર્મીમાં હાલમાં હોય અથવા નિવૃત્ત હોય તો એક્સ સર્વિસમેન ઓર વિડો ઓફ એક્સ સર્વિસમેન, છૂટાછેડા થઈ ગયા હોય તો ડાયવોર્સી, વિધવા હોય તો વિડો, એક્સ સર્વિસમેન પર નિર્ભર હોય તો ડિપેન્ડન્ટ ઓફ એક્સ સર્વિસમેન। જો આમાંથી કંઈ પણ લાગુ ના પડતું હોય તો નન સિલેક્ટ કરી આગળ વધો। તમારી જાતિ સિલેક્ટ કરો। બિન અનામત વર્ગ હોય તો જનરલ, બિન અનામત કક્ષાના આર્થિક રીતે નબળા વર્ગમાં હોય તો જનરલ ઈડબ્લ્યુએસ, અનુસૂચિત જાતિ હોય તો એસસી, અનુસૂચિત જનજાતિ હોય તો એસટી, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ હોય અથવા બક્ષીપંચ હોય તો એસસીબીસી। વિકલ્પ પસંદ કરો। અનામત વર્ગમાં આવતા હોય તો તમારે જાતિ પ્રમાણપત્ર નંબર અને જાતિ પ્રમાણપત્ર તારીખ તમારા કાસ્ટ સર્ટિફિકેટમાં જોઈને લખવાનો રહેશે। હવે શૈક્ષણિક વિગત દાખલ કરવાની વાત કરીએ તો ધોરણ 10નો એસએસસી બેઠક નંબર દાખલ કરો। એસએસસી પરીક્ષા પાસ કર્યાનું વર્ષ દાખલ કરો। એસએસસી માર્કશીટ મુજબ તમારું પૂરું નામ લખો। અહીં ક્લિક કરો। વર્ષ 2017થી 21 દરમિયાન પ્રથમ પ્રયત્ને એસએસસીની પરીક્ષા પાસ કરેલ વિદ્યાર્થીઓનો ડેટા જ અહીંથી ફેચ થશે। જો તમારો ડેટા ફેચ ના થાય તો મેન્યુઅલી તમારે તમારી વિગતો દાખલ કરવાની રહેશે। દરેક વિદ્યાર્થીએ એસએસસીની માર્કશીટમાં જોઈને જ કુલ ગુણ અને મેળવેલ ગુણ નાખવા।
કોઈપણ ધોરણ માટે ગણિત અને વિજ્ઞાનના માર્ક્સની એન્ટ્રી ફરજિયાત છે. જો ગણિત અને વિજ્ઞાન વિષયના માર્ક ના હોય તો 1 માર્ક નાખી આગળ વધો. મૂળભૂત લાયકાત પસંદ કરો. એસએસસી પાસ કર્યાનું વર્ષ દાખલ કરો. એસએસસીનો બેઠક નંબર દાખલ કરો. ધોરણ 10માં આપેલ દરેક વિષયની પરીક્ષાના કુલ ગુણમાંથી મેળવેલ ગુણ દાખલ કરો. દાખલા તરીકે 6 વિષય હોય તો 600માંથી મેળવેલ ગુણ. કુલ ગુણ દાખલ કરો. દાખલા તરીકે 6 વિષય હોય તો 600 ગુણ. ગણિત વિષયમાં મેળવેલ માર્ક્સ દાખલ કરો. એટલે કે ગણિત વિષયમાં કુલ ગુણ 100માંથી મેળવેલ ગુણ. તેવી જ રીતે વિજ્ઞાન વિષયમાં મેળવેલ માર્ક્સ દાખલ કરો. જો તમે ધોરણ 12 પાસ કરેલ હોય અને એવા ટ્રેડમાં એડમિશન લેવા માંગતા હોય કે જેમાં ધોરણ 12 પાસ કરેલ હોવું જોઈએ તો જ ધોરણ 12ની વિગતો દાખલ કરો. ધોરણ 12નો પ્રવાહ, સાયન્સ, કોમર્સ કે આર્ટ્સ જે લાગુ પડતો હોય તે સિલેક્ટ કરો. ત્યારબાદ ધોરણ 12 પાસ કર્યાનું વર્ષ, બેઠક નંબર, મેળવેલ ગુણ, કુલ ગુણ વગેરે વારાફરતી માર્કશીટમાં જોઈને ભરી નાખો. ફેશન ડિઝાઇનિંગ અને મેડિકલ ઇક્વિપમેન્ટના વ્યવસાય માટેની ITI પાસની વિગતો પસંદ કરો. ત્યારબાદ માર્કશીટમાં જોઈને મેળવેલ ગુણ, કુલ ગુણ અને પાસ કર્યાનું વર્ષ વગેરે વિગત ભરો. જો અંગ્રેજી સ્ટેનો અથવા સેક્રેટરીયલ પ્રેક્ટિસ માટે ચોઇસ આપવી હોય તો SSCમાં મેળવેલ અંગ્રેજીના ગુણ લખો. ગ્રેજ્યુએશન કર્યું હોય તો તમે કરેલ ગ્રેજ્યુએશન પસંદ કરો. ત્યારબાદ મેળવેલ ગુણ અને કુલ ગુણ દાખલ કરો. હવે અહીં લખેલ બાંયધરી ધ્યાનપૂર્વક વાંચ્યા બાદ હા પર સિલેક્ટ કરી કોડ ટાઈપ કર્યા બાદ સબમિટ બટન પર ક્લિક કરો. દરેક વિગત એકવાર ફરી પાછી વાંચી ઓકે પર ક્લિક કરો. હવે તમારા મોબાઈલ નંબર ઉપર રજિસ્ટ્રેશન નંબર આવશે જે નોંધી લેવો. એક્ઝિટ પર ક્લિક કરો. હવે કેન્ડિડેટ લોગિનમાં જઈ ફોટો અપલોડ કરી કન્ફર્મ કરવાનું રહેશે. રજિસ્ટ્રેશન નંબર અને જન્મ તારીખ નાખીને લોગિન કરો. તમારા મોબાઈલ નંબર અને ઈમેલ ID પર એક OTP આવશે જે દાખલ કરી સબમિટ OTP પર ક્લિક કરો. લોગિન કર્યા બાદ તમારો ફોટો 25 KB થી 100 KBની વચ્ચેની સાઇઝનો તથા JPG ફોર્મેટમાં અપલોડ કરો. ડોક્યુમેન્ટની સાઇઝ સેટ કરવા માટે તથા યોગ્ય ફોર્મેટમાં કન્વર્ટ કરવા માટે વેબસાઇટની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. હવે ચૂઝ ફાઇલ પર ક્લિક કરી ફોટો સિલેક્ટ કરો અને ત્યારબાદ અપલોડ ફોટો પર ક્લિક કરી ફોટો અપલોડ કરો. ફોટો અપલોડ થઈ ગયા બાદ આ પ્રકારનો મેસેજ સ્ક્રીન પર આવશે. તમારી અરજી કન્ફર્મ કરતા પહેલાં પ્રિવ્યૂ એપ્લિકેશન બટન પર ક્લિક કરીને અરજી ફોર્મ ચકાસી લેવાનું રહેશે. ત્યારબાદ કન્ફર્મ એપ્લિકેશન બટન પર ક્લિક કરવાનું રહેશે. તમારો રજિસ્ટ્રેશન નંબર તેમજ જન્મ તારીખ નાખીને કન્ફર્મ બટન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ ફરી પાછી તમારી માહિતી દેખાશે જે ચકાસીને યસ આઈ કન્ફર્મ પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ આ મુજબની બાંયધરીને કન્ફર્મ આપવાનું રહેશે. ઓકે પર ક્લિક કરો. તમારા મોબાઈલ નંબર અથવા ઈમેલ ID પર OTP આવશે. OTP દાખલ કરી કોડ ટાઈપ કરો અને ત્યારબાદ સબમિટ બટન પર ક્લિક કરો. હવે અહીં એક મેસેજ લખેલ આવશે. એપ્લિકેશન કન્ફર્મ કર્યા બાદ ઉમેદવારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે નજીકની ITI ખાતે મુલાકાત લેવી. ITI દ્વારા ડોક્યુમેન્ટ ચકાસણી પૂર્ણ થયા પછી જ એપ્લિકેશન ફી ભરી શકાશે. જેનો અર્થ એ થાય છે કે એપ્લિકેશન કન્ફર્મ કર્યા બાદ તમારે ફરજિયાત તમારા ઘરની નજીકની ITI ખાતે જઈને તમારા એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટ સાથે ઓરિજિનલ તમામ ડોક્યુમેન્ટ્સ લઈ જઈ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું રહેશે. ત્યારબાદ જ તમે રજિસ્ટ્રેશન ફી ₹50 ઓનલાઈન તથા ચોઇસ ફિલિંગ કરી શકશો. ઓકે પર ક્લિક કરો. અરજી ફોર્મની પ્રિન્ટ લેવા માટે આ ઓપ્શન પર ક્લિક કરી જન્મ તારીખ દાખલ કરી કોડ ટાઈપ કરી પ્રિન્ટ પર ક્લિક કરી એપ્લિકેશનની પ્રિન્ટ કાઢી નાખો. હવે તમારા ઘર નજીકની સરકારી ITI ખાતે રૂબરૂ એપ્લિકેશનની પ્રિન્ટ અને તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ જઈ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી નાખો. ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયા બાદ ઓનલાઈન ફી ₹50 રજિસ્ટ્રેશન માટે ભરવાની રહેશે. ત્યારબાદ ચોઇસ ફિલિંગ કરવાની રહેશે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયા બાદ રજિસ્ટ્રેશન ફીથી લઈને ચોઇસ ફિલિંગ સુધીની તમામ પ્રોસેસ કેવી રીતે કરવી તેનો વિડીયો મેં પ્લેલિસ્ટમાં મૂકેલ છે જે તમે જોઈ શકો છો.
આ સિવાય વિદ્યાર્થી મિત્રો, જો તમને કોઈ પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ બોક્સમાં લખીને મને પૂછી શકો છો. જય હિન્દ, વંદે માતરમ.